દિલ્હી અને તેના આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી। વરસાદના કારણે લોકોને ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો। તો ગ્રેટર નોઈડામાં વરસાદના કારણે શાળાઓને બંધ રાખવામાં આવી હતી। નોઈડામાં હિડન નદીના જળસ્તરમાં વધારો થતાં ગૌતમ બુદ્ધ નગરમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા। હવામાન વિભાગે 30મી જુલાઈ સુધી દિલ્હી એનસીઆરમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે દિલ્હીમાં યમુના નદીના જળસ્તરમાં વધારો થયો છે। સ્થાનિક વહીવટીતંત્રએ સંભવિત પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે તૈયારીઓ દર્શાવી છે। યમુના પછી હિડન નદીના જળસ્તરમાં વધારો થતાં નોઈડામાં અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે। પોલીસ અને એનડીઆરએફની ટીમે પણ પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢીને સલામત સ્થળે ખસેડી રહ્યા છે। તો બીજી તરફ નોઈડામાં આવેલા ઇકોટેક વિસ્તારમાં હજારો ગાડીઓ પૂરના પાણીમાં ડૂબી ગઈ છે। નવી નક્કર ગાડીઓમાં પૂરનું પાણી ભરાઈ જતા કરોડો રૂપિયાનું નુકસાન પણ થયું છે। હિડોન નદીના પાણી રાજધાની દિલ્હીમાં ઘૂસતા અનેક જગ્યાએ પાણી ભરાયા છે। કર્ણાટકના દરિયાકાંઠા તેમજ દક્ષિણ કોંકણ વિસ્તારમાં હવામાન વિભાગે 25 જુલાઈ સુધી વરસાદની રેડ એલર્ટની ચેતવણી આપી છે। છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો તેલંગાણાના નિઝામાબાદમાં સૌથી વધુ એટલે કે 400 મીમી વરસાદ પડ્યો હતો, જેમાં ખાસ કરીને કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, દક્ષિણ કોંકણ અને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે। આ ઉપરાંત આગામી 2 દિવસમાં હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે। હવામાન વિભાગની આગાહી મુજબ ફરી એક વખત રાજધાની દિલ્હીમાં મેઘો મહેરબાન થયા છે। દિલ્હી, નોઈડા સહિત એનસીઆર વિસ્તારમાં સવારથી હળવાથી ભારે ઝાપટા પડ્યા હતા, જે બાદ વાતાવરણમાં વધુ ઠંડક બની ગયું છે। હવામાન વિભાગે 7 રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જેમાં મહારાષ્ટ્ર, ગુજરાત, હિમાચલ પ્રદેશ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। ભારતીય હવામાન વિભાગે 25 થી 27 જુલાઈ વચ્ચે તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। હિમાચલ પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં પૂરની સ્થિતિના કારણે લોકોને અનેક પ્રકારની હાલાકીનો સામનો કરવો પડ્યો। વરસાદ અને પૂર સંબંધિત ઘટનાઓને કારણે પંજાબમાં 27,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। રાજ્ય સરકારો દ્વારા શરૂ કરવામાં આવેલા કુલ 170 રાહત કેન્દ્રોમાં 5,000 લોકોને આશરો આપવામાં આવ્યો। આ સ્થિતિ વચ્ચે સાપ કરડવાના તાવ અને ઝાડા ઉલટીના પણ અનેક કેસ સામે આવ્યા છે। પૂરના કારણે પંજાબ અને હરિયાણામાં 300 કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ છે, જ્યારે હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને પૂર સંબંધિત ઘટનાઓના કારણે 8,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે। પંજાબમાં પૂરના કારણે 55 લોકોના મોત થયા છે। પૂરના કારણે હિમાચલ પ્રદેશમાં હજુ પણ પર્યટકો અટવાયેલા છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં સર્જાયેલું હવામાન વિભાગે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં સર્જાયેલું ઓપરેશન સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે। આ સિસ્ટમની સૌથી વધુ અસર ઓડિશા અને આંધ્રપ્રદેશના તટીય ક્ષેત્રોમાં પડી શકે છે। આ સમયગાળા દરમિયાન 45 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। 27મી જુલાઈથી ઓડિશામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। તો આ સ્થિતિના કારણે પ્રદેશના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને પહાડી ક્ષેત્રોમાં ભૂસ્ખલનની સ્થિતિ પણ સર્જાઈ શકે છે। આ સાથે જ માછીમારોને 27મી જુલાઈ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ જાહેરાત કરી છે કે વિપક્ષી દળો લોકસભામાં કેન્દ્ર સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરી શકે છે। મણિપુર હિંસા વિશે પીએમ મોદી સદનના અનેક સદનમાં નિવેદન આપે તેવી વિપક્ષી દળોની માંગ છે। સરકાર પર જે આરોપ લાગ્યા છે એ મુદ્દે પીએમ મોદીએ ગૃહમાં જાહેર સંબોધન કરવું જોઈએ। વડાપ્રધાને અત્યાર સુધી વિપક્ષી દળોની આ માંગ પર ધ્યાન આપ્યું નથી અને આ માટે વિપક્ષી દળો સંસદીય પ્રક્રિયા પ્રમાણે કેન્દ્ર સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે। વિપક્ષી દળોએ રાજ્યસભામાં મણિપુર વિશે ચર્ચા કરવા માટે કુલ 51 નોટિસ આપી હતી। વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા કટાક્ષ સામે વિપક્ષ પણ આક્રમક બન્યું છે। ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે અમને જે કહેવું હોય તે કહો, પરંતુ અમે ઇન્ડિયા છીએ અને અમે મણિપુરમાં પણ ઇન્ડિયાનો વિચાર પ્રસારવાના છીએ।
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડિયન નેશનલ ડેમોક્રેટિક ઇન્ટિગ્રેટેડ એલાયન્સની ઉપર કઠોર કટાક્ષ કરતા કહ્યું હતું કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં પણ ઇન્ડિયા છે અને ઇન્ડિયન મુજાહિદીનમાં પણ ઇન્ડિયા છે. પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયામાં પણ ઇન્ડિયા શબ્દનો ઉલ્લેખ છે, પરંતુ લોકો તેનાથી ગેરમાર્ગે દોરવાશે નહીં. રાજસ્થાનમાં થોડા મહિના પછી વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ સહિત તમામ સ્થાનિક પક્ષોએ તૈયારીઓ તેજ કરી દીધી છે. એક તરફ કોંગ્રેસે મુખ્યમંત્રીના ચહેરા વગર વિધાનસભાની ચૂંટણી લડવાની ઔપચારિક જાહેરાત કરી છે, તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ મુખ્યમંત્રીના ચહેરા પર વગર જ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે. ભાજપ પાસે વસુંધરા રાજે જેવા દિગ્ગજ નેતા અને કોંગ્રેસ પાસે અશોક ગેહલોત જેવા દિગ્ગજ નેતાઓ હોવાની રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે. તેમ છતાં બંને પક્ષો મુખ્યમંત્રી પદના ચહેરા વગર ચૂંટણીમાં કેમ ઉતરવા માંગે છે. અલ્હાબાદ હાઈકોર્ટે વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલી જ્ઞાનવ્યાપી મસ્જિદના એએસઆઈ સર્વે અંગે મુસ્લિમ પક્ષની અરજી સ્વીકારી લીધી છે. હવે બુધવારે હાઈકોર્ટે આ મામલે સુનાવણી કરશે. આ દરમિયાન હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષો હાજર રહેશે. સુપ્રીમ કોર્ટે એએસઆઈના સર્વે પર બુધવાર સાંજ સુધી રોક લગાવી છે અને તે પહેલા આ મામલે નિર્ણય આપવા હાઈકોર્ટને આદેશ આપ્યો છે. તે જ સમયે હાઈકોર્ટે જ્ઞાનવ્યાપી સાથે સંબંધિત અન્ય કેસોની પણ સુનાવણી કરી અને ચુકાદો અનામત કર્યો છે. આ બાબતોનો ચુકાદો 28મીએ સંભળાવવામાં આવશે. પૂર્વોત્તર રાજ્ય નાગાલેન્ડમાં અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર સામે કડક શબ્દો દ્વારા ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે સવાલ ઉઠાવ્યો છે કે રાજ્યમાં મહિલાઓ માટે અનામતનો અમલ કેમ કરવામાં આવ્યો નથી. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કહ્યું છે કે તમે તમારા જ પક્ષની રાજ્ય સરકારો સામે પગલાં લેવામાં કેમ નિષ્ફળ રહ્યા છો. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કહ્યું છે તમે અન્ય રાજ્ય સરકારો સામે કડક વલણ અપનાવો છો જે તમારા માટે જવાબદાર નથી, પરંતુ જ્યાં તમારી પાર્ટી સત્તામાં છે ત્યાં તમે નરમ વલણ અપનાવી રહ્યા છો. ભાજપની સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીએ ઇન્ડિયા ગઠબંધનની ઝાટકણી કાઢતા જણાવ્યું છે કે ઇન્ડિયા શબ્દનો ઉપયોગ કરીને લોકોને ગેરમાર્ગે દોરી શકાય નહીં. તેમણે ઈસ્ટ ઇન્ડિયા કંપની અને પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાના નામ પણ કહ્યા હતા. આવો દિશાહીન વિપક્ષી ક્યારેય જોયો નથી. વિપક્ષી દળો હતાશ લાગે છે કે વિપક્ષી દળો લાંબા સમય સુધી સત્તામાં આવવા માંગતા નથી. વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપની જીત થશે. ભાજપ સરકારના શાસનમાં દેશ વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ઇન્ડિયા ગઠબંધન લોકસભામાં કેન્દ્ર સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે. कि इंडियन नेशनल कांग्रेस एक अंग्रेज ने बनाया था, ईस्ट इंडिया कंपनी भी अंग्रेजों ने बनाया था. आजकल लोग इंडियन मुजाहिदीन भी नाम रखते हैं, इंडियन पीपुल्स फ्रंट भी नाम रखते हैं, तो चेहरे पे चेहरे लिखाते हैं, सच्चाई कुछ और है. उन्होंने हम लोग को कहा कि हम सभी जागृत हों, सुबह की भोर की तरह देश हमारी पुनः अपेक्षा कर रहा है और निश्चित हम जीतेंगे. और आज मैं कह देता हूं 24 का रिजल्ट आएगा ना, तो जो संख्या है ना हारे हुए, थके हुए, निराश विपक्ष की, इनकी संख्या और कम हो जाएगी. રાજ્યસભાના વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે જણાવ્યું હતું કે વિપક્ષી દળોએ મણિપુર મામલે લોકસભા અને રાજ્યસભામાં નિયમ ક્રમાંક 268 હેઠળ ચર્ચાની માંગ કરી હતી. આ નિયમ હેઠળ ચર્ચાને પ્રથમ પ્રાથમિકતા મળે છે, જ્યારે સત્તાધારી પાર્ટી નિયમ 176 હેઠળ ચર્ચા કરવા માંગતા હતા. નિયમ 176ને સંસદમાં ચર્ચા માટે પ્રાથમિકતા મળતી નથી. આ મામલે સંસદમાં આજે વિરોધ પક્ષોએ વિરોધ નોંધાવતા આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહને સસ્પેન્ડ કરી દેવાયા હતા. આ મામલે મલ્લિકાર્જુન ખડગે જણાવ્યું હતું કે હવે અમારી પાસે માત્ર ધરણા પ્રદર્શન કરવાનો જ રસ્તો બચે છે. जब 267 पे प्रायोरिटी मिलती है तो हम कह रहे थे कि इस इश्यू को ले और डिस्कशन करो, और प्राइम मिनिस्टर आके सिंपली अपना 100 मोटो स्टेटमेंट दे, उसके ऊपर चर्चा हो, उसके बाद में जो भी निर्णय होगा वो होगा. लेकिन वो मान रहे नहीं. एक तो जब मानते नहीं है तो डेमोक्रेसी में मनवाना यही एक ही हो सकता है कि प्रोटेस्ट करना. કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીએ ફરી એકવાર મોદી સરકાર પર ધારદાર પ્રહાર કરતા કહ્યું છે કે ભાજપ સરકાર અંદરથી ડરી ગઈ છે, કારણ કે આ વખતે તેમની સામે વિપક્ષી દળ એટલે કે ઇન્ડિયા છે.
અને દેશના દરેક લોકો જાણે છે કે ભાજપની સામે ઇન્ડિયા હોય તો ઇન્ડિયાની જીત ફાઇનલ થઈ હોય છે। તેમણે વધુમાં કહ્યું છે કે ઇન્ડિયા મણિપુરની સાથે ઊભું છે, ઇન્ડિયા મણિપુરના લોકોની સાથે કાયમ માટે રહેશે। તેમણે પીએમ મોદીને સવાલ કરતા કહ્યું કે વડાપ્રધાન મોદી મણિપુર મુદ્દે ક્યારે વાત કરશે? પીએમ મોદી મણિપુર મુદ્દે વાત કરતા શા માટે ડરી રહ્યા છે? मोदी जी रणछोड़ क्यों बने हुए हैं? मोदी जी कब बात करेंगे मणिपुर की? मणिपुर की बात करो तो मोदी जी घबरा के सदन से मुंह छुपा के भाग जाते हैं। आपको लगता है इस देश का एक हिस्सा 2.5 महीने से ऊपर से जल रहा है और इस देश का प्रधानमंत्री उस पर 36 सेकंड बोलेगा? आप घबराते क्यों हैं? आइए मणिपुर पर चर्चा हो, मणिपुर को विश्वास दिलाया जाए। और मोदी जी, आप विपक्ष को पानी पी पी कर गाली दीजिए, पानी पी पी कर कोसिए, लेकिन आज तो आपने मेरे देश को इंडियन मुजाहिदीन और ईस्ट इंडिया कंपनी के साथ खड़ा कर दिया। મણિપુર હિંસા મુદ્દે સંસદમાં સતત હોબાળો ચાલી રહ્યો છે। વિપક્ષ આ મામલે મોદી સરકાર પાસે જવાબ માંગી રહ્યો છે, જ્યારે સરકારનું કહેવું છે કે વિપક્ષ જાણી જોઈને આ મામલે ચર્ચા થવા દેતું નથી। આ દરમિયાન ભાજપની સંસદીય દળની બેઠક મળી હતી, જેમાં પીએમ મોદીએ વિપક્ષી ગઠબંધનના ઇન્ડિયાની તુલના ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે કરી હતી, જે બાદ વિપક્ષના નેતાઓ પીએમ મોદીને જવાબ આપી રહ્યા છે। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બાદ રાહુલ ગાંધીએ પણ પીએમ મોદીને જવાબ આપ્યો છે। રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને જણાવ્યું કે અમે ઇન્ડિયા છીએ, અમે મણિપુરની હિંસા મુદ્દે સતત અવાજ ઉઠાવતા રહીશું। મણિપુરની મહિલાઓ અને બાળકના આંસુ હંમેશા લૂછતા રહીશું। અમે મણિપુરમાં શાંતિ પાછા લાવીશું। કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ જણાવ્યું છે કે પીએમ મોદીએ દિલ્હીમાં ભાજપના સંસદ સભ્યોને સંબોધન કરવાની જગ્યાએ તેમની પાર્ટીના મણિપુરના ધારાસભ્યોને મળવાની જરૂર છે। મણિપુર ભાજપના ધારાસભ્યો દિલ્હી આવ્યા છતાં વડાપ્રધાન તેમને મળ્યા નથી। મણિપુરમાં ભાજપના ધારાસભ્યોને માર મારવામાં આવ્યા, તેમના ઘર સળગાવી દેવાયા, તેમ છતાં પીએમ મોદી મણિપુરની મુલાકાત લીધી નથી। મણિપુર હિંસાની અસર આસામ અને મિઝોરમ સુધી ફેલાય છે। મિઝોરમમાં રહેતા મણિપુરવાસીઓને તેમના વતન પરત જવા માટે દબાણ કરાય છે। My advice to the Honorable Prime Minister is meet your own MLAs from Manipur. They have been camping in Delhi and you refuse to meet them. Your MLAs have been beaten up, but nobody from your party has gone to look after them. Instead of meeting with your MPs in Delhi, my suggestion to the Honorable Prime Minister is go to Manipur, go to Imphal and look at the condition of the people living in relief camps. Today, the conflict has spread to Mizoram and Assam. People in Mizoram from Manipur have been asked to leave Mizoram. ભાજપની સંસદીય દળની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે વિપક્ષી દળોના વ્યવહાર પર વડાપ્રધાન મોદીએ ટિપ્પણી કરી હતી। પીએમ મોદીએ પોતાની ટિપ્પણીમાં કહ્યું છે કે વિપક્ષી દળોના વ્યવહારથી લાગે છે કે તેમણે ઘણા વર્ષો સુધી વિપક્ષમાં રહેવાનું નક્કી કર્યું છે। મોદી સરકારના નેતૃત્વના કારણે વૈશ્વિક સ્તરે ભારતની વિશ્વનીયતામાં વધારો થયો છે। બેઠકમાં પીએમ મોદીએ જણાવ્યું છે કે એનડીએ ગઠબંધનનું આ 25મું વર્ષ છે। વર્ષ 2014માં જ્યારે ભાજપે સત્તા સંભાળી હતી ત્યારે ભારત વિશ્વનો 10મી સૌથી મોટો અર્થવ્યવસ્થા હતો, જ્યારે આજે 5મી મોટી અર્થવ્યવસ્થા છે। આવનારા સમયમાં ભારત વિશ્વની 3જી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે। और अपोजिशन का जो व्यवहार है उसके बारे में भी माननीय प्रधानमंत्री जी ने टिप्पणी की और उन्होंने कहा उनके व्यवहार से ये दिखाई पड़ता है कि वो परमानेंटली आने वाला कई वर्षों तक अपोजिशन में रहने का डिसाइड किया है। સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને જણાવ્યું હતું કે તેઓ વડાપ્રધાન વિશે કોઈ ટિપ્પણી કરવા માંગતા નથી। પીએમ મોદી દેશના વડાપ્રધાન છે અને તેમના પદનો તેઓ આદર કરે છે। ભાજપ અને પીએમ મોદી દ્વારા વર્ષ 2014 બાદ જે પણ નિવેદનો આપવામાં આવ્યા છે તેની તુલના કરશો તો તમામ જવાબ મળી જશે અને બધું સ્પષ્ટ થઈ જશે। उनके ऊपर मैं कोई कमेंट नहीं करूंगी। इस देश के प्रधान है, मैं उस कुर्सी की इज्जत करती हूं। मैं ये कहना चाहती हूं कि उस पार्टी द्वारा उनके द्वारा जितने भी स्पीचेस दिए गए हैं 2014 से लेकर आज तक, उन सबको कंपेयर कर लीजिए, आपको जवाब मिल जाएगा। हर सवाल आप लोगों का जो है उस सब का जवाब उसमें मिल जाएगा। देख लीजिए, मणिपुर के ऊपर भी देख लीजिए, पहले जो कहा हुआ था।
મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચૌહાણના દાવાને ફગાવી દીધો હતો કે એકનાથ શિંદેના સ્થાને ઓગસ્ટમાં અજીત પવારને મુખ્યપ્રધાન બનાવવામાં આવશે. ફડણવીસે જણાવ્યું હતું કે અજીત પવાર સારી રીતે જાણે છે કે તેઓ મુખ્યપ્રધાન નહીં બને અને આ વાત તેમને 2 જુલાઈ પહેલા યોજાયેલી બેઠકો દરમિયાન જણાવવામાં આવી હતી. જ્યારે અજીત પવારની આગેવાની હેઠળના એનસીપી જૂથને મહારાષ્ટ્ર સરકારમાં સામેલ કરવામાં આવ્યો હતો. અજીત પવાર મહારાષ્ટ્રના સીએમ નહીં બને અને તેઓ તેનાથી ફડણવીસ વાકેફ છે. મણિપુર હિંસાનો વિરોધ પાડોશી રાજ્ય મિઝોરમમાં જોવા મળ્યો. મિઝોરમની રાજધાની આઇઝોલમાં મિઝોરમ નાગરિક સમૂહના સભ્યોએ મણિપુર સરકારના વિરોધમાં આ પ્રદર્શન કર્યું હતું. સેન્ટ્રલ યંગ મિઝો એસોસિએશનના નેતા પ્રોફેસર લાલન્ટુ લુઆંગે જણાવ્યું હતું કે મણિપુરની સરકાર હિંસા ડામવામાં અસફળ સાબિત થઈ છે. મણિપુરમાં લોકો વિરુદ્ધ થતા અત્યાચારો થયો છે. ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે લોકસભામાં કહ્યું છે કે સરકાર મણિપુર પર ચર્ચા માટે તૈયાર છે. અમે ચર્ચાથી ડરતા નથી. તેમણે કહ્યું છે કે હું પૂછવા માંગુ છું કે વિપક્ષ ચર્ચા કેમ કરવા નથી માંગતો. શાહે વધુમાં કહ્યું હતું કે મેં બંને ગૃહોના વિપક્ષના નેતાઓને પત્ર લખ્યો છે કે અમે ઈચ્છીએ છીએ ત્યાં સુધી ચર્ચા કરવા તૈયાર છે. આ દરમિયાન વિપક્ષના સાંસદો સૂત્રોચ્ચાર કરતા રહ્યા અને સંસદમાં શોરબકોર થતો રહ્યો. વિપક્ષના સાંસદો મણિપુરના નારા લગાવતા રહ્યા કે ગૃહમાં આવી જવાબ આપો. તેમણે કહ્યું છે કે વિપક્ષ ન તો સરકારમાં, ન તો સહકારમાં, ન તો દલિતોમાં, ન તો સ્ત્રીઓના કલ્યાણમાં રસ લે છે. ઉલ્લેખનીય છે કે મણિપુરમાં બનેલી ઘટનાને કારણે છેલ્લા 4 દિવસથી સંસદમાં કામકાજ ઠપ થઈ ગયું છે. સંસદમાં વિપક્ષ સતનું હંગામો મચાવી રહ્યું છે. उनको ना सहकार में इंटरेस्ट है, ना सहकारिता में इंटरेस्ट, ना दलितों में इंटरेस्ट है, ना महिलाओं के कल्याण में इंटरेस्ट. तो उनके नारे लगाना बहुत स्वाभाविक है. मगर मैं फिर से कहना चाहता हूं, मैंने आज दोनों सदन के विपक्ष के नेता को पत्र लिखा है कि कितनी भी लंबी चर्चा के लिए मैं तैयार हूं. सरकार को कोई डर नहीं है. चर्चा जिसको करनी है मणिपुर पर, वो चर्चा करने आए. हमें कुछ छुपाना नहीं है. हमने दोनों विपक्ष के नेताओं को मैंने आज पत्र लिखा है. છેલ્લા કેટલાક સમયથી મણિપુરમાં ઇન્ટરનેટ બંધ હોવાથી મહિલાઓ પર થતી અત્યાચારની ઘટનાઓ સામે આવતી નથી. આ સમગ્ર મુદ્દાને લઈને આપ પાર્ટી દ્વારા મંગળવારે છત્તીસગઢના રાયપુરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર સામે ભારે વિરોધ પ્રદર્શન કરતા પોલીસે કેટલાક આપ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. મહત્વનું છે કે મણિપુરની હિંસા રોકવાના કેન્દ્ર અને રાજ્ય સરકાર ફેલ થઈ ગઈ છે, જેના કારણે મણિપુર આજે પણ સળગી રહ્યું છે. મણિપુર સરકારે મંગળવારે બ્રોડબેન્ડ ઇન્ટરનેટ પરના પ્રતિબંધને આંશિક રીતે હટાવવાની જાહેરાત કરી હતી. જોકે મોબાઈલ ઇન્ટરનેટ પરનો પ્રતિબંધ ચાલુ રહેશે. રાજ્યના ગૃહ વિભાગે એક સૂચનામાં આ માહિતી આપી હતી કે કેટલીક શરતો સાથે બ્રોડબેન્ડ ઇન્ટરનેટ પરનો પ્રતિબંધ આંશિક રીતે હટાવવામાં આવ્યો છે. સરકારે લોકોની વેદનાને ધ્યાનમાં લીધી છે, કારણ કે ઇન્ટરનેટ પ્રતિબંધને કારણે ઓફિસો અને સંસ્થાઓ પ્રભાવિત થઈ છે. લોકો ઘરેથી કામ કરી રહ્યા છે. ઉપરાંત મોબાઈલ રિચાર્જ, એલપીજી સિલિન્ડર બુકિંગ, વીજળી બિલની ચૂકવણી અને રાજ્ય ઓનલાઈન સેવાઓને પણ અસર થઈ રહી છે. કોઈપણ કિંમતે કોઈપણ રાઉટર અને સિસ્ટમમાંથી વાઈફાઈ કે હોટસ્પોટની મંજૂરી આપવામાં આવશે નહીં. મણિપુરમાં છેલ્લા લગભગ 3 મહિનાથી ચાલી રહેલી જાતિ હિંસાને કારણે ઇન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડોલા સેને જણાવ્યું છે કે મણિપુરની સ્થિતિ ખરાબ છે. પ્રદેશમાં છેલ્લા 2 મહિનાથી ઇન્ટરનેટ સેવા કાર્યરત નથી. રાજ્યમાં કર્ફ્યુની સ્થિતિ છે, જ્યારે અનેક માર્ગો બંધ કરવામાં આવ્યા છે. આ સાથે જ લોકોને દવા અને રાહત કેન્દ્રોમાં બાળકોને આપવામાં આવતું ખોરાક મળી રહ્યું નથી. આપણે અમૃતકાળની ઉજવણી કરીએ છીએ, ત્યારે દુઃખની વાત એ છે કે મનની વાત કરનાર પીએમ મોદી મણિપુર વિશે વાત સાંભળી રહ્યા નથી. વડાપ્રધાન મોદી મણિપુર વિશે ચર્ચા કરતા નથી. અમારી માંગ છે કે મણિપુરમાં શાંતિ સ્થાપિત થાય. देखिए, मणिपुर की हालत बहुत खराब है. हम मणिपुर गए हैं, हम देखे हैं. 3 महीना हो गया, नेट नहीं है, नेटवर्क नहीं है, कर्फ्यू है, रोड्स बंद है, दवाई नहीं मिल रहा, रिलीफ कैंप में बेबी फूड नहीं मिल रहा, खाना नहीं मिल रहा, फैन भी नहीं है. बहुत बुरी हालत में है. और हम स्वाधीनता का अमृत कल मना रहे हैं. और दुख की बात है कि मन की बात बोलने वाला प्रधानमंत्री जी, ऑनरेबल प्रधानमंत्री जी, उन्होंने मणिपुर की बात नहीं सुन भी नहीं रहे, बोल